આ પેટા ચૂંટણીની અંદર એક અપક્ષ ઉમેદવાર છે નરેશ મીણા, એણે એસડીએમને થપ્પડ મારી દીધેલી. આ ઘટનાના એવા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે ગઈકાલે મોડી રાતથી આખા આ દેવલી ટોંક વિસ્તારની અંદર એટલો બધી બબાલો ચાલી કે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા, પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને કેટલા બધા લોકોની ધરપકડ કરવામાં આવી. નમસ્કાર દર્શક મિત્રો, રાજસ્થાનમાં ગઈકાલે 7 વિધાનસભાની પેટા ચૂંટણી હતી. એમાં એક જે બેઠક છે દેવલી ઉનિયારા, એ ટોંક વિધાનસભા કહેવાય છે, ત્યાં પેટા ચૂંટણી હતી. અને આ પેટા ચૂંટણીની અંદર એક અપક્ષ ઉમેદવાર છે નરેશ મીણા, એણે એસડીએમને થપ્પડ મારી દીધેલી. આ ઘટનાના એવા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે ગઈકાલે મોડી રાતથી આખા આ દેવલી ટોંક વિસ્તારની અંદર એટલો બધી બબાલો ચાલી કે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા, પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને કેટલા બધા લોકોની ધરપકડ કરવામાં આવી. અને નરેશ મીણાની પણ પોલીસે ધરપકડ કરી દીધી છે. હજુ પણ હોબાળો ચાલી જ રહ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. જે રાજ્યોની અંદર જ્યાં જગ્યા ખાલી પડેલી હતી એવા 13 રાજ્યોની 31 બેઠકો ઉપર ગઈકાલે પેટા ચૂંટણી હતી. એમાં મોટે ભાગની જે વિધાનસભા બેઠકો ઉપર શાંતિપૂર્ણ મતદાન થયું હતું. રાજસ્થાનમાં 7 બેઠકોમાંથી બધી બેઠકો પર મતદાન પૂરું થયું, પરંતુ આ દેવલી ઉનિયારા જે બેઠક છે ત્યાં ગાડી જબરજસ્ત મોટી બબાલ ઊભી થઈ. વાત એમ બની કે સમરાવતા ગામની અંદર આ અપક્ષ ઉમેદવાર નરેશ મીણા એક મતદાન મથક પર પહોંચ્યા હતા અને એમણે એસડીએમને થપ્પડ મારી દીધી હતી. એ પછી આખી રાત સુધી હોબાળો ચાલ્યો રહ્યો અને પોલીસે આ ઘટનાની અંદર ગંભીર એક્શન લીધા અને એસપી સહિતનો પોલીસના મોટો કાફલો આ સમરાવતા ગામમાં પહોંચ્યો હતો અને આખા ગામને પહેલાં ઘેરી લેવામાં આવ્યું હતું. અને ગામના લોકો જ્યાં ધરણા પર બેઠા હતા ત્યાં નરેશ મીણા બી ધરણા પર બેઠો હતો, તો પોલીસે ત્યાંથી ધરપકડ કરી. નરેશ મીણા પહેલાં સરેન્ડર કરવાની બિલકુલ ના પાડતો હતો અને પોલીસને એવું કહેતો હતો કે જ્યાં સુધી મારી શરત માનવામાં નહીં આવે ત્યાં સુધી હું સરેન્ડર નહીં કરું. પરંતુ પોલીસે મીડિયાની સામે જ એને ઉચકી લીધો અને પોલીસ ત્યાંથી લઈને એને ચાલી ગઈ. જબરજસ્તીથી એને પકડીને ઉઠાવી લેવામાં આવ્યો. તો ગામના લોકો એ પછી જબરજસ્ત રોષે ભરાયા અને હાઈવે ઉપર ભારે ચક્કાજામ કરી દીધો. આગની ઘટના બની. ગામના લોકોએ પથ્થરમારો પણ કર્યો. એમાં ઘણા બધા પોલીસકર્મીઓ, લગભગ 6-7 પોલીસકર્મીઓ ઘાયલ થયા. 50 ગામના લોકો પણ ઘાયલ થયા અને પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા, કારણ કે ગામના લોકો પથ્થર મારીને ખેતરમાંથી ભાગી જતા હતા. આ ઘટનાનો જબરજસ્ત હોબાળો મચ્યો અને એની સામે રાજસ્થાનનું જે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એસોસિએશન છે, એણે એસડીએમની થપ્પડ મારવાના વિરોધમાં આજે હડતાલ પાડી છે અને રાજ્યભરની અંદર બધા અધિકારીઓએ આજે કામકાજ બંધ કરી દીધું છે. પોલીસે લગભગ 60થી વધારે લોકોની ધરપકડ કરી દીધી છે. હવે આ આખી ઘટનાનો જે વિવાદ છે એ કેવી રીતના ઊભો થયો, તો વાત એકચ્યુઅલી જૂની છે કે કચરાવતા ગ્રામ પંચાયતના સમરાવતા ગામને લગભગ 1.5 વર્ષ પહેલાં ઉનિયારા તાલુકામાંથી નગર ફોર્ટ તાલુકાની અંદર ખસેડવામાં આવી હતી અને એસડીએમની જે ઓફિસ છે એને દેવલી ખાતે ખસેડવામાં આવી હતી. હવે આ જે સમરાવતા ગામથી દેવલીનું જે અંતર છે એ 100 કિલોમીટર છે અને આ જે નગર કિલ્લાનું અંતર છે એ 25થી 30 કિલોમીટરનું છે. એટલે ગામના લોકો એસડીએમની ઓફિસ આટલું દૂર રાખવા માટે ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા અને એમણે વિધાનસભાની અંદર મતદાનનો બહિષ્કાર પણ કરેલો હતો. અને આ સમરાવતા ગામમાં મતદાન મથકથી 200 મીટર દૂર ગામના લોકો ધરણા પર બેઠા હતા. આ વાતની જ્યારે નરેશ મીણાને જાણ થઈ તો નરેશ મીણા પોતે પણ ધરણામાં બેસી ગયા
અને એમણે સમરાવતી આ જે મતદાન મથક હતું ત્યાં ગાડી એમને નરેશ મીણાને એવું જાણવા મળ્યું કે બળજબરીથી મતદાન કરવામાં આવી રહ્યું છે. એટલે નરેશ મીણા ત્યાં પહોંચ્યા હતા અને એમણે એસડીએમ સાથે બોલાચાલી થઈ અને એમાં એસડીએમને થપ્પડ મારી દીધી હતી. એવી આખી ઘટના બની હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.